ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસે બેઠકની શરૂઆત અને ફેડ પર એક ફોકસ, પરંતુ ઓવરઓલ ક્યુઝ અને સેટઅપ એ પહેલાં કેવું છે? જી, આજના દિવસે જો આપણને કોઈ બહુ મોટા સંકેતો, કોઈ બહુ મોટા હલચલ અમેરિકાના બજારમાં જોવા નથી મળી. પોઝિટિવ નોટ સાથે આપણને અમેરિકાના બજારોમાં ગઈકાલે ક્લોઝિંગ જોયું છે. લગભગ 0.33% આજુબાજુ નેસ્ડેક, S&P 500 અને ડાઉ જોન્સ 3માં આપણને ક્લોઝિંગ જોવા મળ્યું. એટલે એક ઉત્સાહજનક તો નહીં, પરંતુ એક નોર્મલ સેશન આપણને ગઈકાલના દિવસમાં જોવા મળ્યું હતું. ખાસ કરીને ફેડની બેઠક આજથી ચાલુ થવાની છે, એટલે એ પહેલાં બજાર થોડીક તૈયારી કરી રહ્યું છે. ત્યાંથી ટેક કંપનીઓને સારા પરિણામથી પણ બજારની એક તરફ ટેકો મળ્યો છે. હવે ગઈકાલે ટેસ્લાના શેરની અંદર આપણને 15% સુધીનો ઉછાળો એક જોવા મળ્યો હતો. ખાસ કરીને એ બાબતે આપણે ગઈકાલે થોડી ચર્ચા પણ ચાલી હતી સોશિયલ મીડિયા પર, કે અમે ભારતની જે મુલાકાત હતી એ એલન મસ્કે રદ કરી અને પછી તેઓ ચીન ગયા, અને ચીનની અંદર તેમણે ડ્રાઈવર આસિસ્ટન્ટ ટેકનોલોજી, એટલે કે જે ડ્રાઈવરલેસ કાર છે એના માટેની એક નવી લોન્ચ કરવાના છે, જેને કારણે જો ગઈકાલે આ ટેસ્લાના શેરની અંદર આપણને એક સારો એવો ઉછાળો 15%નો જોવા મળ્યો. હવે આ બધાની વચ્ચે આપણે યુએસમાં આ અઠવાડિયે ઘણા મોટા પરિણામો પણ આવવાના છે. યુએસ ફેડની બેઠક પણ છે, એટલે બધાને બજાર અહીંયાથી ખાસ તૈયારી કરી રહ્યું છે. આ અઠવાડિયે આપણને એમેઝોન, એપલ, કોકોકોલા, મેકડી, માસ્ટરકાર્ડ, ક્વાલકોમ, ફાઇઝર, આવી બધી મોટી મોટી કંપનીઓના ખાસ કરીને પરિણામ આવવાના છે, એટલે એના પર તો એક ખાસ નજર રહેવાની જ છે. પરંતુ ખાસ કરીને આજથી હવે યુએસ ફેડની 2 દિવસની બેઠક ચાલુ થઈ છે. જોકે આ બેઠકની અંદર પણ આપણને કોઈપણ પ્રકારના વ્યાજદરની અંદર કાપ આવે એવું અનુમાન અત્યારે નથી રાખી રહ્યા. ખાસ કરીને જે કમેન્ટ્રી રહેશે જેરોમ પોવેલની, એના પર એક અહીંયાથી ખાસ નજર રાખવાની છે. મોંઘવારીએ વધવાથી વેપારીઓને થોડી હોકિશ વલણની અહીંયાથી ચોક્કસથી આશંકા છે, એટલે કયા રીતના પગલાં આવે છે અહીંયાથી હવે બજાર વિચારી રહ્યું છે. અને હવે તો બજારે 2024ની અંદર માત્ર એક વ્યાજદર કાપની આશા રાખીને ચાલી રહ્યું છે, એટલે એ બધા પર ખાસ ધ્યાન રહેશે. પરંતુ આ બધાની વચ્ચે જુઓ, શરૂઆત જ્યારે એશિયાના બજારોની થઈ થોડાક મિશ્ર હતા, પરંતુ અત્યારે તમામ એશિયન ઇન્ડાઇસીસની અંદર પણ આપણને સારો એવો લીલા નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ચીનમાં જે પીએમઆઈના આંકડા આવ્યા, સર્વિસ પીએમઆઈના આંકડા, ત્યારબાદ ત્યાં પણ એક સારી એવી તેજી આપણને આજના દિવસમાં એડ થતી જોવા મળી. પરંતુ એની વચ્ચે ગિફ્ટ નિફ્ટીના સંકેતો જોઈ લો. આજના દિવસમાં આપણને ગિફ્ટ નિફ્ટી પણ થોડુંક પોઝિટિવિટીના સંકેત આપી રહ્યું છે. જો ગઈકાલે આપણા બજારમાં એક સારી એવી રેલી જોવા મળી, 22,750ની આજુબાજુ આપણને ખાસ કરીને નિફ્ટી ફ્યુચર્સ બંધ થતું જોવા મળ્યું. એની સામે આજના દિવસે જુઓ 22,800ના સંકેત તો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે 51 પોઈન્ટનો ઉછાળો આપણે આજના દિવસમાં આવી શકે છે. પરંતુ કે કેશના લેવલ છે 22,643 પર આપણને ક્લોઝ થતાં ગઈકાલે જોયા હતા, એટલે આજના દિવસમાં ફરી એકવાર જે આપણે શક્યતા છે કે આપણો જે નવો હાઈ, રિસન્ટ જે હાઈ બન્યો હતો, નવા જે શિખર બન્યા હતા, એની પાસે જવાનો આજે નિફ્ટી અહીંયાથી પ્રયાસ કરી શકે છે. જી, ધીરજ, આભાર આપનો.